વિડીયોમાં તમે જે ડસ્ટર ગાડી જોઈ રહ્યા છો, આ ગાડી ભાઈને વેચવાની છે. જે ડસ્ટર વિડીયોમાં તમને જોવા મળી રહી છે, ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાની છે. તો ભાઈ, વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો. જે કોઈ ભાઈઓને આ ડસ્ટર ગાડી લેવી હોય તે વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો, જેથી તમને ગાડીની પૂરેપૂરી માહિતી મળી જાય. અને મારી ચેનલ ઉપર તમે નવા આવો મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર, તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આ બીજા વાહનોના વિડીયો આવતા હોય ચેનલ ઉપર એ તમને જોવા મળી જાય. કેમ કે આપણી ચેનલ ઉપર આ બીજા વાહનોના વિડીયો આવતા જ રહેતા હોય છે, તો તમને બધાને જોવા મળી જાય. અને જે કોઈને ડસ્ટર ગાડી લેવી હોય તો વિડીયો આખો જોતા રહીજો. અને મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વાત કરીએ ડસ્ટર ગાડીની, તો મોડલ છે 2013નું. જે તમે ડસ્ટર ગાડી જોઈ શકો છો, ડીઝલ ગાડી જોવા મળશે. ડીઝલમાં તમને ગાડી જોવા મળી જશે. 2013નું મોડલ છે, એકદમ સારી કન્ડિશનમાં જોવા મળશે. તમે કન્ડિશન તો જોઈ શકો, સીટ કવર સાવ નવા જોવા મળશે. બાકી ઇન્ટિરિયર તમે જોઈ શકો છો, એકદમ સાફ અને ક્લીન છે. ડસ્ટર ગાડી એસી ચાલુ જોવા મળશે. જે ડસ્ટર ગાડી જોઈ રહ્યા છો ડીઝલ ગાડી, એસી તમને ચાલુ જોવા મળશે. એકદમ પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં જોવા મળી જશે. પાવરફુલ એન્જિન છે. જે કોઈને લેવી હોય તે જલ્દીથી ગાડીના ઓનરનો કોન્ટેક્ટ કરી લે. સાવ ઓછી કિંમતમાં આપી દેવાની છે ડસ્ટર ડીઝલ ગાડી. ઓનરની વાત કરું તો ગાડી તમને 4 ઓનરમાં જોવા મળશે. આ ગાડી 4 ઓનર ફરી ગયેલી છે. આ ગાડી 4 ટાયર તમને એકદમ સારી કન્ડિશનમાં જોવા મળશે. ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો, એકદમ સારી કન્ડિશનમાં 4 ટાયર છે. સાવ નવી કન્ડિશનમાં 4 ટાયર છે. બાકી ઇન્ટિરિયર તમે જોઈ શકો છો, સીટ કવર 4 તમને કમ્પ્લીટ જોવા મળશે. સાવ નવા સીટ કવર જોવા મળશે. ડીઝલ ગાડી છે, ઇન્ટિરિયર એકદમ સાફ અને ક્લીન જોવા મળી જશે. ડસ્ટર રેનોલ્ડ ગાડી તમે વિડીયોની અંદર જોઈ શકો છો, એકદમ સારી કન્ડિશન છે. 4 ઓનરમાં છે, એસી ચાલુ જોવા મળશે. કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે 1,35,000. ફક્ત 1,35,000માં આ ડસ્ટર ગાડી આપી દેવાની છે. 2013નું મોડલ છે. જે કોઈને લેવી હોય તો જલ્દીથી ગાડીના ઓનરનો કોન્ટેક્ટ કરી લે. જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગાડી તમને આટકોટ જોવા મળી જશે મહેશભાઈ પાસે. મહેશભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે. વિડીયોની બાયોમાં તમને મહેશભાઈનો કોન્ટેક્ટ નંબર મળી જશે. જે કોઈ ભાઈનો ગાડી લેવી હોય તો તેનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય, રૂબરૂ કન્ડિશન ચેક કરી ત્યાર પછી તમે ગાડી લઈ શકશો. તો ગાડીના ઓનર મહેશભાઈનો કોન્ટેક્ટ કરી લેજો.